વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વિડિયો. તો કેમ છો મિત્રો, બધા મજામાં છો? તો મજામાં છે. ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જો આપણે રીંગણા તોડવાના હાલે છે એટલે તોડી નાખ્યા છે ને આપણે હાડલા પાથરી દીધા છે. જો આનો છે ને આપણે વકલ કરવાનો છે. હાલો અત્યારમાં ફટાફટ છે ને વકલ કરવા મળ્યું. હવે છે ને મિત્રો આપણે મસ્ત મજાનું જરાક ખાઈ લઈ. જો ગોળ તેલ લઈ આવ્યા છીએ. તો મિત્રો અત્યારે છે ને આપણે ખાઈ પીને મસ્ત મજાના હોઈ ગયા છીએ. કારણ કે આજમાં છે ને કંઈ કામ થાય એમ છે એની. અત્યારમાં થોડોક વરસાદ આવી ગયો છે ને આપણે રીંગણી નેદવા નથી, પણ એમાં કંઈ નેદા એમ છે નહીં. કારણ કે રીંગણી ઝાડું થઈ ગયેલું છે મોટું મોટું, એટલે એમાં કંઈ નેદા એમ છે નહીં. ને અત્યારે આપણે મસ્ત મજાના અહીંયા બેઠા બેઠા ફોન જોઈએ છીએ, ટાઈમ પાસ થાય ઘડી હું ને આપણે તો કાંઈ નહીં, બસ હવે એટલું જ થયું. રીંગણીમાં આટો મારવા આવ્યા. આમાં જો ખડ કેટલું થઈ ગયું તો જોવો એકલી જોરદાર મિત્રો, એકલું ખડ જ થઈ ગયું છે ને આપણી રીંગણી પણ મોટી મોટી થઈ ગઈ છે. જોવો છે ને અમારા ખંભે ખંભે બુકે વળી વળી રીંગણી થઈ ગઈ છે આપણે કંઈ. ને બાકી રીંગણા પણ આમાં તોડી લીધેલા છે, ઓલકા છે બાકી તોડવાના. ને આમાં જો આ એક છોડો ઉઈ જવો એવું લાગે. બાકી આવી ગઈ અમારે રીંગણી છે મિત્રો. તમે કોઈ રીંગણીની ખેતી કરો કે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો અત્યારે છે ને આપણે અત્યાર સુધી કંઈ કામ જ કર્યું નહીં ને 3 વાગી જશે. એ બપોરા કરવાનું બાકી છે મિત્રો. હાલો ફટાફટ બપોરા કરી નાખીએ. અત્યારે છે ને મિત્રો આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને હવે પાછા આપણે આટો મારવા નીકળી ગયા છીએ. કારણ કે આજમાં છે ને રીંગણીમાં નેંદવાનું હાલે છે. એમાં છે ને મને આમાં જો નેતા આળા ચડે, કારણ કે ગવડી મોટી મોટી રીંગણી છે એમાં કેમ નેતું બોલો. એ માટે આપણે આટા મારીએ છીએ. જો કે આ માંડવી છે. હવે આ કઈ નંબર માંડવી છે ને બધા તમે જોઈને કોમેન્ટ કરો મને. ને બાકી આવડા હવે રીંગણીમાં નેદે ને આટો મારવા જાઉં છું. ને આજનું વાતાવરણ છે ને હાવ મિત્રો જો આવું ધ્રુવ શાક બધી, કાંઈ તડકો નથી નીકળતો ને કાંઈ વરસાદી નથી આવતો એમ છે. ત્યાં આજનું વાતાવરણ હાવ આમ એક જોતે ખરાબ છે, કારણ કે વરસાદની જરૂર છે મિત્રો અત્યારે બધાને. તો વરસાદ આવવો જોઈએ ને આગાહી છે જોરદાર, પણ વરસાદ આવતો જ નથી બોલો. ને અહીંયા છે ને મિત્રો આપણે રોનિક પણ આવેલો છે. કારણ કે આવડે અહીંયા રીંગણી ને દે ને તે એ હથવારે હોય અહીંયા. જો આમ જોઈને ઊભો છે કેળે, કારણ કે આ મોલકાર કૂતરા હોય ને એનું ધ્યાન ઇનકાર હોય બાંધવામાં. ને જો અહીંયા આવડે રીંગણી નેદવાના હાલે છે. જો આવું કે ખડ થઈ ગયેલો અંદર એટલો સહીઓ થઈ ગયેલો છે. ને બાકી આપણને નેતા આળા ચડે એટલે કાંઈ આપણે નેતા ને આવડા નેદે છે. હવે ચા પીવાનું મન શું છે. તો જો આપણે દાદાને ચૂલો હળગાવવાનું કીધું છે. અહીંયા ચૂલો દાદા હળગાવે છે. તો આપણે દાદા ચૂલો હળગાવે ને ત્યાં સુધીમાં આપણે ચામરસ નાખીને બધું રેડી કરીને ચાલે. કારણ કે આજ ઘરે કોઈ છે નહીં એટલે મિત્રો આપણે એકલા જ એટલે સી એટલે હાથે ચા બનાવવી પડે એમ છે. એમાં રોપાની ગયેલા છે, બધા બાદ ગયેલા છે, મહુવા ગયેલા છે. તો આપણે હાથે ચા બનાવી જોઈએ. તો હાલો ફટાફટ ચા બનાવી નાખી. આપણે જો આ રીંગણી નેદા પછી કેવી મસ્ત લાગે. જો આ કેરો આખો નેદ નાખ્યો છે ને આ કેરો નેદવાનું બાકી છે. જો એમાં એકલું ખડ છે ને આ જો મસ્ત મજાની ચોખી થતી જાય આને કરી બાકી છે. અહીં જો મારી બેન નેદે છે ને આપણે એવા હાથ ચા દેવા. તો હાલો ફટાફટ હવે ઘરે જાય, કારણ કે આપણે નેદવાનું નથી. અત્યારે આપણે મિત્રો છાતીમાં દુખતું નથી, આપણે જો ટૂંક ચોપડી દીધી છે. ને અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. તમને જોરદાર નજારો બતાડું. પેલો નજારો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં પા. જોઈ લો મિત્રો, જોરદાર વાદળું થઈ ગયો. જોઈ લો બધું. ને હમે છે ધનુષ બાણ. જો થોડુંક ઝૂમ કરીને બતાડી દો. આ છે ધનુષ બાણ. ને અત્યારે થોડો થોડો સાટા છે ને મિત્રો ચાલુ થઈ ગયા છે ને હમણાં વરસાદ આવવાનો છે પાકું છે. અત્યારે આપણે ઊંધાઈથી વ્લોગ શૂટ કરીએ છીએ, કારણ કે આ ટૂપાળો છે ને હાથ બગડેલો એટલે. બાકી લોકેશન જોવો તમે એકલી. અત્યારે ઇનકાર વાદળું છું ને આ બાજુ દી બતાય એટલે આ લીમડાને બીમડાને કેવું મસ્ત લીલું લીલું બતાય છે. જુઓ ને આખું ખેતરમાં છે ને તડકો ને એવું નજારો બતાય ને જોરદાર, વાત પૂછો મને. આ બાજુ છે ને દી બતાય છે ને આપણું મકાન છે. હવે વરસાદ આવે ને એટલે આખી વરસાદ બાકાજી બોલાવવાનો છે મિત્રો, કારણ કે ધનુષ બાણ જોરદાર થયું છે ને વાદળું પણ જોરદાર થયું છે. હમણાં ઓલે પર થતું નાયલું અહીંયા પૂગી ગયું છે એમ છે. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનું બીજેથી પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આપણને તાવ ને એવું ફૂલ પડી ગયું છે ને સૂતા છીએ. અત્યારે તો બહાર વરસાદ પણ ચાલુ છે. તો દવાખાને જવું પણ વરસાદ રહી જાય ને તે જાય છે. તો આપણે દવાખાને લાવી આવ્યા છીએ ને આજે મિત્રો તાવ એવો આવી ગયો ને તમે વાત પૂછોમાં. એવો કંઈ જોરદાર આજ તાવ આવી ગયો છે ને આવડા છે ને આમ કપામાં ખાતર નાખવા ગયા છે. તો આપણે આટો મારવા જઈએ છીએ ને તમે બધાને બતાડું કપાનો નજારો. તો હાલો તમને નાજીને કપાનો નજારો બતાડો. ને મિત્રો આ પોપિયું કેવું છે જુઓ તમે, કે કેરી ટાઈપનું પોપિયું છે. આ બધા પોપિયા એવા જ છે. જુઓ તમે આવો કંઈક આપણે વાડીએ છે ને મસ્ત મજાનો એવો કંઈક અહીંયા પોપિયું છે કવાની કાંઠે. ને આપણે છે ને કપા કંઈક જો આવો આવો શું છે
ફૂલડા ને એવું તો આવી ગયું છે. અને શું કહેવાય સાપા જો તમે બધા આવી રીતે આપણે નાનો નાનો કપાસ છે ને ત્યાં બેસી જશે જો આવડા ખાતર અહીં નાખવા મળ્યા છે. અહીં મારી મમ્મી ખાતર નાખે છે ને આ મોલકા પપ્પાની બધા ખાતર નાખે છે. ને જુઓ કે આવી રીતે ખાતર નાખ્યું એટલું ખાતર નાખીએ છીએ મિત્રો આપણે અત્યારે. તો એવું કંઈક છે મિત્રો કંઈક ખાતર એમાં એવું છે હમણાં ખાતર એ મિત્રો બહુ મળતું નથી એટલા માટે આપણને એક થેલી મળી ને તો આ આટલા કપાસ છે ને બધું એમાં નાખવાની છે. ને ઓલી વાડીએ તો એ કપાસ છે ને નાખવાનું છે પણ એ ખાતર નથી મળતું બોલ છે ને ખાતર બધે નાખી દીધું છે ને વધ્યું ને જો આ ઓછું નાખ્યું ને એમાં પાછું નાખવા મળ્યા છે. ને આપણે હવે જઈ છીએ ઘરે. અત્યારે છે ને મિત્રો હું છે ને કારેલાને સાયલું પાડું છું તો કે આવી રીતે આપણે એટલા કારેલાને સાયલું પાડ્યું છે. હવે આ છે ને ખાલી 3 જ કારેલા છે. તો હાલો એની ફટાફટ હું સાયલું પાડી દઉં ને પછી છે ને આપણે બાફવા મૂકી દેવાના છે. આપણે છે ને રીંગણા તોડીએ છીએ જો આમાં બધા રીંગણા તોડે એમાં રોપા રીંગણા તોડે ને હવે મારા બાની બધા રીંગણા તોડે છે. ને આપણે 2 આયરું તોડી નાખી છે ને હવે બીજા છે ને સવારે તોડવાના આપણે એટલા તોડી નાખ્યા છે.